ગુજરાતમાં ખાખીગીરીનો આતંક વધ્યો છે. ખાખીના પાવરમાં રક્ષક જ ભક્ષક બની ગયા. ગુંડાઓને પકડતી પોલીસ જ ગુંડાગીરી પર ઉતરી આવી, જેનો આ પુરાવો છે. મોટા માથાઓ, નેતાઓ સામે મીંદડી બની જતી પોલીસ નિર્દોષ લોકો પર ખાખીનો પાવર બતાવી રહી છે. સુરેન્દ્રનગરમાં તો પોલીસ ગુંડાગીરી પર ઉતરી આવી. હોસ્પિટલમાં દર્દીના સગા અને પોલીસ વચ્ચે બબાલ થઈ. પીઆઈને ધક્કો મારતા પોલીસ તૂટી પડી. પાટડી સરકારી હોસ્પિટલમાં 20 સેકન્ડમાં દર્દીના સગાને 17 જેટલા ફડાકા ઝીકી દીધા. યુવાને પોલીસ સાથે જીબાજોડી કરતા યુવાન પર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તૂટી પડ્યો. યુવાનને 17 જેટલા ફડાકા ઝીકી દીધા હતા. પોલીસની દાદાગીરી સામે સુરેન્દ્રનગર એસપીએ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને તપાસ સોંપી તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ વડોદરામાં પણ પોલીસ પર દાદાગીરીનો આરોપ છે. ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈએ વકીલને લાફો મારી દેતા વકીલોએ હોબાળો મચાવ્યો. પોલીસના ઉચ્ચ અધિકારી અને જવાનોએ કોર્ટ પહોંચી તપાસ કરી. વકીલે અરજી આપી પીઆઈ સામે કાર્યવાહીની માંગ કરી. હવે નિર્દયી પોલીસનો આ ચહેરો પણ જોઈ લો. અમદાવાદમાં પોલીસે રીઢા ગુનેગારોને એવો માર્યો કે આરોપી જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા લાગ્યો. ભાવેશ ઉર્ફે મંગો નટવરલાલ વાઢરને 2 પોલીસવાળાએ પકડી લાકડીઓથી માર્યો હતો. આરોપી કાબૂમાં ન આવતા પોલીસે બળપ્રયોગ કર્યો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.